કે તમે ઓલિમ્પિક રમતો જોઈ હશે. ઓલિમ્પિકમાં ઘણા બધા સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરતા હોય એવા આ રમતવીરોને જોયા છે. એમાંથી 80% રમતવીરોના કોચ કોઈ દિવસ ઓલિમ્પિક રમ્યા જ નથી. ખબર પડી હું શું બોલું છું? તમને એમ ન થવું જોઈએ કે આ સંતો પારિવારિક મૂલ્યો ઉપર કેમ વાત કરે છે. 80% સુવર્ણ ચંદ્રક વિજેતા જે ઓલિમ્પિકના છે એના કોચ કોઈ દિવસ ઓલિમ્પિક રમ્યા નથી. યુરોપિયન સોકર એટલે ફૂટબોલ રમાય છે. ઇંગ્લેન્ડમાં EPL એટલે ઇંગ્લિશ પ્રીમિયર લીગ રમાય. એ ફૂટબોલ ટીમના કોચ છે એ પણ ઘણી વખત એક કક્ષાનું ફૂટબોલ રમ્યા જ નથી. છતાં બહાર ઉભા એ રમતને ખૂબ સારી રીતે જાણે છે. આ શબ્દો પકડજો. બહાર ઉભા એ રમતને ખૂબ સારી રીતે જાણે છે, સમજે છે, સમજાવી શકે છે. કારણ કે ખેલાડી જે રમતો હોય ને એ આજુબાજુના 3 ખેલાડીને સમજી શકે. બહાર ઉભા આખી રમતની એનાલિસિસ કરે ને 11 ખેલાડીને ઓળખી શકે. એટલે અમે બહાર ઉભા એનાલિસિસ કરેલું છે. બહાર ઉભા એનાલિસિસ કરેલું છે. એટલે બૌદ્ધા દરેક રમતમાં એવું હોય છે કે રમતના રમનારા કરતા બહાર ઉભા જે એનાલિસિસ કરે ને એને રમત વિશે વધારે ખ્યાલ હોય છે. એમ ઘણી વખત એવું બને કે સંસારમાં રહ્યા હોય પણ સંતો છે સમાજની વચ્ચે રહ્યા હોય, ઘરે ઘરે પધરામણી કરતા હોય, બાળ મંડળ ચલાવતા હોય, યુવક મંડળ ચલાવતા હોય, વડીલ સત્સંગ સભાઓ કરતા હોય, એ ખૂબ સારી રીતે સમજી શકે ને જોઈ શકે ને જાણી શકે. તમને ક્યારે એવું મનાય કે કોઈ ફૂટબોલ કોચ અમેરિકામાં સિલિકોન વેલીમાં IT કંપનીના એક્ઝિક્યુટિવ્સને કોચિંગ આપ્યા? બાપુ મનાઈ વાત છે. પણ એ બહુ સરસ પુસ્તક $1 મિલિયન કોચ એ પુસ્તક લખાણું છે. એમાં તમને આશ્ચર્ય થશે કે ગૂગલ કંપનીના માલિક લેરી પેજ, તમે જે એપલ આઈફોન વાપરો છો એના માલિક સ્ટીવ જોબ્સ, આ બધાને કોચિંગ, ટ્રેનિંગ, વહીવટ કેવી રીતે કરવો, ટીમ એનાલિસિસ કેવી રીતે કરવું, ટીમ વર્ક કેવી રીતે ગોઠવવું, એ બધું જ બિલ કેમ્બેલ નામના એક ફૂટબોલરે કોચિંગ આપેલું છે. હવે ક્યાં ફૂટબોલ જેવી રમત અને ક્યાં IT એટલે કે કમ્પ્યુટર ને ઇલેક્ટ્રોનિક્સનું ફિલ્ડ. તો $1 ટ્રિલિયન કોચ પુસ્તકમાં વાત લખાણી છે કે આ બિલ કેમ્બેલ આ લોકોને શીખવાડ્યું શું? તો બહુ સરસ વાત લખી છે કે બિલ કેમ્બેલ આ લોકોને, આ કે બિલ કેમ્બેલ કઈ IT કંપનીના કોમ્પ્યુટરના સોફ્ટવેર હાર્ડવેર વિશે કઈ નહોતા જાણતા. એને કંપનીની પોલિસીસની ખબર નહોતી, કંપનીની સ્ટ્રેટેજી પણ નહોતા જાણતા. એમને કોચિંગ એટલું જ આપ્યું કે જે ટીમમાં સાચરીને કામ કરે છે એમાં અંદર એકબીજા સાથેના સંબંધો કેવા છે, સંપની ભાવના કેવી છે, એકબીજાને સારી રીતે સમજે છે કે નહીં, એકબીજાને સારી રીતે સ્વીકારી શકે છે કે નહીં. આટલું કોઈ પણ કંપનીમાં ટીમને આવડે એટલે એ કંપનીની સ્ટ્રેટેજી અને પોલિસી જે હોય એમાં એની પ્રગતિ થાય જ. એમ અમે પણ કદાચ જેમ IT અને ફૂટબોલ જુદું ફીલ્ડ, જેમ તમને જુદું લાગે કે આ સંસાર છે ને ત્યાગાશ્રમ છે, પણ તમારા પરિવારમાં અંદરના સંબંધો એક એવા છે ને સુધરે એટલું થાય એટલે તમારા પરિવારની સર્વાંગે પ્રગતિ થાય જ. ટીમ ડાયનામિક્સ, ટીમ મેમ્બર ડાયનામિક્સ એ સૌથી અગત્યની વાત છે. કારણ કે વ્યક્તિગત રીતે તો કોઈ પણ વ્યક્તિ આવડતવાળી હોય, હોશિયારી હોય ને વિશેષ હોય, પણ સાથે રહીને જ્યારે કામ કરવાનું થાય, હળી મળીને જ્યારે રહેવાનું થાય ઘરમાં, પ્રશ્નો ત્યારે જ ઊભા થાય છે. કારણ કે વિચારો છે, ભાવનાઓ છે, અભિગમો છે અને બધાથી વિશેષ સ્વભાવ છે. ઘણી વખત એક વ્યક્તિના સ્વભાવને લઈને આખી ટીમ ડૂબે. ઘરમાં એક વ્યક્તિના સ્વભાવને લઈને આખો પરિવાર દુઃખી થતો હોય. એટલે આજે જ્યારે આપણે પારિવારિક મૂલ્ય સંબંધી વાત કરીએ છીએ ત્યારે પ્રથમ તબક્કામાં આપણે શું વાત કરી કે પારિવારિક મૂલ્યોમાં પ્રમુખ સ્વામી મહારાજનું જે માર્ગદર્શન છે એ તમારા સુધી પહોંચાડવાનું છે. અને બીજું કે પરિવારમાં અંદરના સંપ અને સંબંધ એ બરોબર ગોઠવાય તો તમે પરિવાર તરીકે સુખી પણ થઈ શકો, પ્રગતિ પણ થાય. એ આપણે
ફૂટબોલર બિલ કેમ્બેલ આઈટી કંપનીના એક્ઝિક્યુટિવને ટ્રેન કર્યો એનું પ્રત્યક્ષ ઉદાહરણ સાથે તર્ક અને લોજિકથી આપણે બરોબર સમજ્યા. તો પારિવારિક મૂલ્યોમાં પહેલી મોટી વાત શું છે? તો પહેલી મોટી વાત એ છે કે આપણા પરિવાર માટે આપણે નિયમિતપણે રોજ સાંજે સમય આપવો જોઈએ. એ સમય ફક્ત પરિવારનો સમય છે, જેને ફેમિલી ટાઈમ કહેવાય. એ વખતે પછી અન્ય ક્રિયાઓ મૂકી દેવાય. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ સરસ કરતા, એમના જન્મ શતાબ્દી મહોત્સવે આ એમનું હૃદય અમૃત છે કે પરિવારમાં રોજ સાંજે બધાએ સાથે જમવું. જે કદાચ ધોળકા એક નાનું ટાઉન, એક નાનું શહેર છે એટલે બધું સંભવે છે, તે બધા તમે કરતા જશો. પણ જમ્યા પછી અડધો પોણો કલાક પરિવાર બધાએ સાથે બેસવું. પરિવાર સંબંધી પણ વાત નીકળે, કોઈ વ્યવહાર હોય પરિવારમાં, એક્સટેન્ડેડ ફેમિલીમાં, એ સંબંધી પણ વાત નીકળે. પરિવારમાં કોઈ પ્રસંગ આવતો હોય તેની ચર્ચાની પણ વાત નીકળે. વિદ્યાર્થીઓ એટલે કે તમારા સંતાનો સ્કૂલે ભણવા ગયા હોય, દિવસ દરમિયાન એને કોઈ વાત હોય તમને કરવી હોય તો એ પણ થાય. તમારા બાળકોના શિક્ષણ વિશે પણ તમે સારી જાણકારી મેળવી શકો. તમારા સંતાનોના મિત્રો કોણ છે એ પણ તમે સારી રીતે માહિતી મેળવી શકો. એ જે સમય છે સાથે જમવું અને જમ્યા પછી અડધો પોણો કલાક બેસવું, એ પારિવારિક સંબંધો માટે, પરિવારમાં સમસુરત ભાવ માટે એ સૌથી અગત્યની પ્રેક્ટિકલ ક્રિયા છે. સૌથી અગત્યની પ્રેક્ટિકલ ક્રિયા. તમને એમ થશે કે આમાંથી શું વિશેષ લાભ થવા? બહુ સારા સારા અને મોટા મોટા પરિવારો, એમાં આ નિયમ છે. તમને આશ્ચર્ય થશે, આઈફોન જેને બનાવ્યો, સ્ટીવ જોબ્સ એના માલિક. દુનિયામાં જેટલા આઈફોન વેચાણા છે ને ભેગા કરો એટલે પેરિસનો આઈફેલ ટાવર છે ને એટલો ઊંચો ડબલો થાય એના. અને દર સેકન્ડે 11 આઈફોન વેચાય છે. આપણે આ આઈફોનની શરૂઆત કરીને 1 મિનિટ થઈ એટલે $650 આઈફોન વેચાઈ ગયા. $2000 અબજ ડોલર, $2000 બિલિયન એનું રેવન્યુ છે. એટલે ચોખ્ખી દેશી ભાષામાં કહીએ તો 160 જેટલા દેશો એના વ્યક્તિગત જીડીપી કરતા એપલ પાસે રેવન્યુ વધારે છે. 160 દેશો એના વ્યક્તિગત જીડીપી કરતા એપલ પાસે રેવન્યુ વધારે છે. હજી એના કરતા પ્રેક્ટિકલ ભાષામાં બોલું તમને વધારે સમજણ પડશે. એપલના સીઈઓ છે ટીમ કુક, એક ચેક ઉપર સહી કરે ને એટલે આખું દોડકા ખરીદી લે. હવે ખબર પડી ગઈ? વધારે દેશી ભાષામાં હું બોલ્યો. એપલના સીઈઓ ટીમ કુક એક ચેક ઉપર સહી કરે એટલે આખું દોડકા ખરીદાઈ જાય. એ આંકડો મૂકી શકે ચેક ઉપર. અને તો એ તો નાસ્તો કરતા કરતા ચા પીતા પીતા સહી કરે આની પર. એને બહુ સ્પેશિયલ ગોઠવવું ના પડે એની માટે તંત્ર. એ આ કંપની, એના માલિક. એમના જીવન ચરિત્ર લખાણું છે. વોલ્ટર આઇઝેકસન એમનું જીવન ચરિત્ર લખ્યું છે. એ જીવન ચરિત્રમાં લખ્યું છે કે સ્ટીવ જોબ્સ એમના પરિવાર સાથે રાત્રિ ભોજનમાં ભેગા બેસતા, એ એમના પત્ની, એમના 2 સંતાનો. જમ્યા પછી પરિવારમાં નિયમ હતો કે 45 મિનિટ સુધી બધાએ સાથે બેસવું. એ વખતે મોબાઈલ ફોન કોઈ અડવો નહીં. કયા પરિવારની વાત કરું છું એ ખ્યાલ છે ને તમને? પોણો કલાક પરિવાર ભેગા બેસીને વોલ્ટર આઇઝેકસન અને સ્ટીવ જોબ્સના ઇન્ટરવ્યુમાં પૂછ્યું, પોણો કલાક કરો શું? તો આપણે જે બધું વર્ણવ્યું કે જમ્યા પછી પોણો કલાક શું કરવું, એ બધું એ કરે. આપણા દેશના પણ માનધાતાઓ એવા છે. કુમાર મંગલમ બિરલા, 5 લાખ કરોડનું બિઝનેસ એમ્પાયર છે. 2 લાખથી વધારે કર્મચારીઓ છે. એ પરિવારમાં નિયમ છે કે રાત્રે 8 વાગે બધાએ પોતાનો મોબાઈલ ફોન એમના માતૃશ્રી પાસે જમા કરાવવાનો. કુમાર મંગલમ બિરલા પોતે જમા કરાવે છે. એવા પરિવારમાં સંસ્કારો, નીતિ નિયમો અને પારિવારિક જીવન વિશે, પરિવારનું સુખ પ્રાપ્ત કરવા માટે એવા વિચારો, એવા આચરણો આવા મોટા પરિવારોમાં હોય છે.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ કુમાર મંગલમ બિરલા એમના પત્નીનો ઇન્ટરવ્યુ પૂછ્યું કે તમે સમય કેવી રીતે ફાળવો છો? આટલો મોટો વહીવટ વ્યવહાર, અબજોની રોજની વાતો, તમારો ટ્રાવેલ ટાઈમ હોય, મીટિંગ ટાઈમ હોય, ઓફિસ ટાઈમ હોય, એની વચ્ચે તમે પરિવાર માટે સમય ફાળવી શકો છો? ત્યારે કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ આ પ્રશ્ન કર્યો કે અમારે ત્યાં નિયમ છે કે રાત્રે 8 વાગે બધાએ પોતાનો મોબાઈલ ફોન જમા નથી જ ઉઠો રાત્રે 8 વાગે તો તમારા હાથમાં મોબાઈલ ફોન નહીં રહે. રાત્રે 8 થી 11 તો અડધા ગાંડા બી જાય ઉઠો, કારણ કે એનો ખેલ જ રાત્રે 8 થી 11 પરતો એ રમતનો ખરો ખેલ રાત્રે 8 થી 11 જ છે. એટલે કોક સુરવી રહેશે તો પાછું 12 વાગ્યા સુધી ચલાવતો હશે. મૂર્ખાઈ છે, આખર જીવનને સમજ્યા નથી. તો સ્ટીવ જોબ્સ અને કુમાર મંગલમ બિરલાના પરિવારમાં વાતો છે. એ લોકો જો આ વાત સમજી શકતા હોય અને અનુસરી શકતા હોય, એની માટે સમય કાઢી શકતા હોય, તો આપણે તો એમના કરતા 1% વ્યવહાર નથી. અહીંયા કોઈ એવા બેઠા છે જેને સ્ટીવ જોબ્સ કે કુમાર મંગલમ બિરલા કરતા 1% વ્યવહાર હોય? એનાથી આગળ બોલું 0.01% વ્યવહાર હોય એવા કોઈ બેઠા છે? તો આપણે કેમ પરિવાર સાથે સમય ના કાઢી શકીએ? કારણ પહેલી જ વાત આ છે, સમય કાઢવાની, ફર્સ્ટ એન્ડ ધ ફોરમોસ્ટ. તો તમારે આત્મીયતા વધે. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત કરતા કે તમે તમારા સંતાનો સાથે એવી આત્મીયતા કેળવો કે જે વાત એના મનમાં હોય છૂટથી તમને કહી શકે. બરાબર છે કે નહીં? અને તમારા મનમાં પણ જે વાત હોય એ તમે એને છૂટથી કહી શકો. એટલે પેલો વઢવાનો ને મારવાનો વારો આવે ને એ ન આવે. વઢવાનો અને મારવાનો વારો આવે તે પહેલા વાત પતી જાય. અમેરિકામાં હાર્વર્ડ યુનિવર્સિટીનો એક સર્વે થયો, દુનિયાના 100 દેશોમાં 8 વર્ષ સુધી 1 લાખ પરિવારોને પ્રશ્ન પૂછવામાં આવ્યો. 1 લાખ પરિવારો જુદા જુદા દેશના, જ્ઞાતિના, ધર્મના લોકો હતા. એકદમ ક્રોસ સેક્શન લેતા હતો. પ્રશ્ન મુખ્ય પૂછવામાં આવ્યો કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? તમને આશ્ચર્ય થશે કે 67% વધારે રિસ્પોન્ડન્સ, એટલે કે જેમને પ્રતિસાદ આપ્યો, એમણે કહ્યું કે જે પરિવારજનો માટે આપણને પ્રેમ અને આદર છે અને એ પરિવારજનોને આપણા માટે પ્રેમ અને આદર છે, એમની સાથે બેસવું, વાતો કરવી, જમવું, આનંદ કરવો, મજા કરવી, ફરવા જવું, એ પૃથ્વી ઉપર સૌથી મોટો આનંદ છે. એટલે કે સત્તા કરતા પણ આનંદ વધાર્યા, સંપત્તિ કરતા પણ આનંદ વધાર્યા, તમારા મોજ શોખ કરતા પણ આનંદ વધાર્યા. એટલે પ્રમુખ સ્વામી મહારાજ જે વાત કરતા હતા એ વાત હાર્વર્ડ યુનિવર્સિટીએ સર્વેથી કરી છે. એ જ વાત સ્ટીવ જોબ્સ કે કુમાર મંગલમ બિરલાએ અનુભવથી કરી છે. એટલે વાત સાચી. હા કે ના? જસ્ટ રેઝ યોર હેન્ડ, હાથ ઊંચા કરો. હા કે ના હોય તો હા. એટલે અનુભવની આ વાત છે. આવા મહાપુરુષોની સર્વે પણ થયેલો છે અને કુમાર મંગલમ બિરલા કે સ્ટીવ જોબ્સ જે વ્યક્તિ પ્રેક્ટિકલી એનું આચરણ કરીને આપણને શીખવાડે છે. એટલે સમય આપો. કારણ કે સમય આપશો ને તો તમે ઘણું બધું જાણી શકશો.